નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં. હું છું ગૌરવ રાણીંગા. આજે આપણે વાત કરશું આજે 22 જૂનથી લઈ અને 30 જૂન સુધી ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ, અને 30 જૂન બાદનું પણ આગોતરું એંધાણ. અગત્યનો વિડીયો, શોર્ટ વિડીયો. નવા મિત્રો હોય, પહેલીવાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. સૌથી પ્રથમ વરસાદની વાત લઈ લઈએ તો પાછલા 24 કલાકમાં મુખ્યત્વે ઉત્તર પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા અને અમુક વિસ્તારો સુરત, નર્મદા જિલ્લાના અને વલસાડ જિલ્લાના, તેમાં મધ્યમથી લઈ અને ભારે અને અમુક સ્થળે અતિ ભારે વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના વડાલીમાં આજે સવાર સુધીમાં 24 કલાકમાં 12 ઇંચથી વધુ, ખેડબ્રહ્મામાં 10.5 ઇંચ, દાંતામાં 9 ઇંચ, ઈડરમાં 5 ઇંચ, મેઘરજમાં 4.5 ઇંચ અને સતલાસણામાં પણ 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અરવલ્લીના મોડાસામાં 4 ઇંચ ઉપરનો વરસાદ નોંધાવા પામ્યો છે. કુલ રાજ્યમાં 24 કલાક દરમિયાન 159 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં 42 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વરસાદના મુખ્ય વિસ્તારો ગુજરાત રિજિયનમાં રહ્યા હતા. સૌરાષ્ટ્ર, કચ્છના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા અને અમુક સ્થળે હળવો વરસાદ નોંધાયો છે. છેલ્લી 24 કલાકના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો પશ્ચિમ બંગાળ અને બંગાળની ખાડી, ઓરિસ્સા લાગુ વિસ્તારોથી લઈ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાત સુધીના વિસ્તારોમાં ગાઢ વાદળો જોવા મળ્યા છે. ચોમાસું સક્રિય દેખાઈ રહ્યું છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ છેલ્લી 24 કલાકમાં મુખ્યત્વે ઉત્તર પૂર્વ ગુજરાતના વિસ્તારો, અમદાવાદથી લઈ અને બનાસકાંઠા, હિંમતનગર આસપાસના વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારોમાં વાદળો જોવા મળ્યા હતા. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે. સિસ્ટમની વાત લઈ લઈએ તો અત્યારે બિહાર અને તેને લાગુ ઉત્તર પ્રદેશના જે વિસ્તારો છે તેની ઉપર એક લો પ્રેશર વિસ્તાર સક્રિય છે, અને આ લો પ્રેશર વિસ્તારની અસર ગુજરાત સુધી થઈ રહી છે. ગુજરાત ઉપર પણ 850 HP ઉપર અસ્થિરતાનો માહોલ છે અને એક ટ્રફ લંબાઈ રહ્યો છે. અને આગામી 24 કલાકમાં આ જે લો પ્રેશર છે ઉત્તર પ્રદેશવાળું, તે નબળું પડતું જશે અને 24 કલાક બાદ બંગાળની ખાડીમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શરૂઆત થઈ શકે છે. અને મિત્રો, 700 HPA ઊંચાઈનો ચાર્ટ જોઈએ તો 700 HPA ઊંચાઈ ઉપર ઉત્તર પ્રદેશના લો પ્રેશરને આનુષંગિક એક સાયક્લોનિક સર્ક્યુલેશન અને તેની સાથે તેનો ટ્રફ ગુજરાત સુધી લંબાઈ રહ્યો છે. આ રીતનું એક સર્ક્યુલેશન અત્યારે ઉત્તર પ્રદેશથી લઈને ગુજરાત સુધી સક્રિય છે અને આગામી 24 કલાક સુધી હજુ આ સર્ક્યુલેશન સક્રિય રહેશે આવતીકાલ સુધી, જેને લઈને આવતીકાલ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં હળવો, મધ્યમ અને ક્યાંક ભારે વરસાદ, એ રીતનો વરસાદ ચાલુ રહેશે. ત્યારબાદ 24 કલાક બાદ સાયક્લોનિક સર્ક્યુલેશન બંગાળની ખાડીમાં બનતું પણ દેખાઈ રહ્યું છે. સરફેસ લેવલ ચાર્ટ જોઈએ તો ઉત્તર પ્રદેશના લો પ્રેશરને આનુષંગિક સરફેસ લેવલ સુધી સર્ક્યુલેશન છે. આગામી 24 કલાકમાં આ સર્ક્યુલેશન નબળું પડી જશે. અત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાત લાગુ વિસ્તારો ઉપર મુખ્યત્વે અસ્થિરતા સરફેસ લેવલ ઉપર ખાસ જોવા મળે છે, જેને લઈને વાદળો બને અને થંડરસ્ટોર્મ બનવાની શક્યતા પણ ગણી શકાય. તો મિત્રો, હવે વરસાદની વાત લઈ લઈએ તો આજે 22 જૂન અને આવતીકાલે 23 જૂનની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા, તો આજે અને આવતીકાલ સવાર સુધીમાં હજુ પણ આ વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહી શકે છે. મુખ્યત્વે જે આ વિસ્તારો છે ગુજરાત રિજિયનના ઉત્તર પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના આટલા વિસ્તારો, અહીં મધ્યમથી લઈ અને ભારે વરસાદ હજુ આવતીકાલ સવાર સુધીમાં નોંધાઈ શકે છે. બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, ખેડા, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ, આ વિસ્તારોમાં 1 થી 4 ઇંચ સુધીનો વરસાદ અમુક સ્થળે આગામી 24 કલાકમાં નોંધાઈ શકે અને ઘણા સ્થળે હળવા ભારે ઝાપટાથી લઈ અને 1 ઇંચનો વરસાદની શક્યતા ગણી શકાય. સૌરાષ્ટ્ર રિજિયન બાજુ ગુજરાત રિજિયન કરતાં વરસાદનું પ્રમાણ ઓછું રહી શકે, પરંતુ જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલીના આ વિસ્તારો છે તેમાં હળવો મધ્યમ વરસાદ, કેટલાક સ્થળે 1 થી 1.5 ઇંચ સુધીનો અને ક્યાંક તેથી વધુ એવો વરસાદ નોંધાઈ શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના કચ્છ અખાત લાગુ વિસ્તારોમાં પણ હળવો મધ્યમ વરસાદ 1 ઇંચ સુધીનો કેટલાક સ્થળે અને એકલ દોકલ સ્થળે તેથી વધુ વરસાદની શક્યતા ગણાય. સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ સાઈડના વિસ્તારો, બોટાદ અને ભાવનગરના ખંભાતના અખાત લાગુ જે વિસ્તારો છે તેમાં ભારે ઝાપટા સાથે 1 થી 2 ઇંચ વરસાદ કેટલાક સ્થળે નોંધાઈ શકે.
જ્યાં ગાજવીજ થાય ત્યાં થોડો વધુ વરસાદની શક્યતા ગણાય. સૌરાષ્ટ્રમાં ભારે ઝાપટા ઘણા સ્થળે નોંધાશે. કચ્છમાં કચ્છ અખાત લાગુ વિસ્તારો અને પૂર્વ કચ્છમાં હળવા ભારે ઝાપટા અને એકલ દોકલ સ્થળે હળવો મધ્યમ વરસાદ 1 ઇંચ સુધીનો નોંધાઈ શકે. તો આ હતી આવતીકાલે 23 જૂનની સવાર સુધીની વરસાદની આગાહી. આવતીકાલે 23 જૂને પણ વરસાદ ચાલુ રહી શકે, પરંતુ જે 22 અને 23 તારીખનો વરસાદ છે તેના કરતાં થોડો ઘટાડો થઈ શકે છે. 23 જૂન સાંજથી 24 જૂને હળવો વરસાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અને ખૂબ ઓછા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા ગણી શકાય. 25 જૂન બાદ ફરીથી વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે. 25 જૂન બાદની વાત કરીએ તો 25 જૂન આસપાસ બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની શકે, જે લો પ્રેશરમાં ફેરવાય અને ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધવાની શક્યતા ગણાય. 26 જૂને ચોમાસાની ધરી ફરીથી થોડી દક્ષિણ દિશામાં આવી જશે અને મધ્યપ્રદેશ અને દક્ષિણ રાજસ્થાન લાગુ વિસ્તારો સુધી ચોમાસાની ધરી 26 જૂનથી આવી શકે, જેને લઈને ગુજરાતમાં ફરીથી વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે. 700 HPA ઊંચાઈનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો. 26-27 જૂને 700 HPA ઊંચાઈ ઉપર ઉત્તર પૂર્વના રાજ્યો એટલે કે પશ્ચિમ બંગાળથી લઈ અને ગુજરાત સુધી એક બહોળું સર્ક્યુલેશન અને તેની સાથે ગુજરાત ઉપર એક USC પણ રચાઈ શકે, જેને લઈને 26, 27, 28, 29 અને 30 જૂનના આ સમયમાં ગુજરાતમાં ફરીથી વરસાદનો રાઉન્ડ આવે, જેમાં 28, 29, 30 જૂને મધ્યમથી લઈને ક્યાંક ભારે વરસાદની શક્યતાઓ પણ ગણી શકાય. આ રાઉન્ડની વધુ માહિતી આગળ જેમ સમય નજીક આવશે તે રીતે આપવામાં આવશે. ત્યારબાદની વાત કરીએ તો 1 જુલાઈથી લઈ અને 10 જુલાઈ સુધી પણ છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ ચાલુ રહી શકે. એક લો પ્રેશર વિસ્તાર 2 જુલાઈ આસપાસ બંગાળની ખાડીમાં બની શકે. આ લો પ્રેશર કેટલું નજીક આવે છે ગુજરાતની તેના ઉપર ત્યારબાદના વરસાદના રાઉન્ડનો આધાર રહેશે, તો તેની અપડેટ પણ આગળ આપવામાં આવશે. તો આ હતી અત્યાર સુધીની વરસાદની અપડેટ. 22-23 તારીખના વરસાદની અપડેટને આગોતરું એંધાણ. આગળ વરસાદ હજુ ચાલુ રહેશે. હળવો મધ્યમ છૂટો છવાયો વરસાદ આગામી 15 દિવસ સુધી ગુજરાતમાં ચાલુ રહે તેવી શક્યતા છે. વચ્ચે 1-2 દિવસનો વિરામ પણ આવ્યા કરશે, પરંતુ સાવ વરસાદ બંધ થાય તેવી શક્યતાઓ આગળના દિવસોમાં ઓછી દેખાઈ રહી છે. તો આગળની અપડેટો માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.